તો ભાઈ હવાર શેરડીનો રસ પીને આપણે આવી ગયા બસ સ્ટેશન, પણ મારી પહેલાં બસ પહોંચી જાય એમ લાગે. પછી ભાઈ બસ સ્ટેશનમાં બે જઈને બસમાં બેસીને આપણે નીકળી ગયા ભાઈ રાધનપુર તરફ. હવે રાધનપુર આપણે એટલા માટે જવાનું કે આપણે જવાનું ઓફિસે. પછી ભાઈ આપણે ઉતરી જાય અહીંયા કંઈ સર્કલ, કેમ કે આપણે ભૂલી ગયા હતા બસનો પાસ, એટલે ઘરે જઈને પહેલાં તો લઈ લીધો બસનો પાસ ને ભાઈ આવી ગયા ફરીથી બસ સ્ટેશન ને બેસી ગયા બસની અંદર. પહોંચી ગયા ભાઈ રાધનપુરની અંદર ને આવી ગયા ઓફિસે ને લઈ લીધી વીઆઈપી એન્ડ ને ભાઈ. પછી ભાઈ વાગી ગયા હતા અહીંયા કને 5, એટલે ભાઈ આપણે જવાનું હતું, પણ બહારનો માહોલ તો જુઓ તમે એકવાર. પણ માહોલ ઠંડો હતો એટલે થોડુંક ગરમ થઈ જાય, એટલે આપણે પી લીધી ચા ને ભાઈ નીકળી જાય. હવે ભાઈ બાબર તરફ પણ શેપટ એટલી ઉડતી હતી કે ભાઈ ક્યાં કરું મેં. પછી ભાઈ વાતાવરણ તો જુઓ તમે એકદમ ઠંડુ કરી નાખ્યું, અને અહીંયા કણ વાગી ગયા હતા ભાઈ હાથ ને આપણે આવી ગયા હતા બાબરની અંદર ભાઈ જુઓ તમે એકવાર. પછી ભાઈ પકોડીના 2 ખોખા ખાઈ લીધા આપણે વીઆઈપી, પી લીધી. પછી ભાઈ જીરા, હવે ઠંડુ તો કરવું જ પડે. જુઓ તમારો ભાઈ પીએ જીરા, તમારે પીવું હોય તો તમે દુકાને જઈને લઈને પી લો. મારા પાસે પૈસા જ નહીં ભાઈ પીવડાવવાના. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. પછી ભાઈ આવી ગયા ઘરે ને એકદમ મસ્ત મજાના નહીં ધોઈને થઈ ગયા તૈયાર, જેમ કે હુઈ જવાનું હોય. તમે કરી નાખો ફોલો, પણ સવારની તૈયારી જુઓ ખાલી ફૂલ તૈયારી છે. મોરો મારી દેવાની છે હવારના, જેમ કે જવાનું આપણે વહેલું, એટલે તમે લાઈક ને ફોલો કરી નાખો. હું હુઈ જઉં એટલે સવારના ઉઠીને વહેલા ઓફિસે જવાનું. હેલો.